સરપંચ મુખી એ જનપ્રતિનિધિ જે ગામના વિકાસ માટેનો પાયો છે, ગામનો વિશ્વાસ છે, ગ્રામજનોનો વિશ્વાસ છે. પરંતુ કેટલાક સરપંચ એવા હોય છે જે ગામમાં રહી અને ભ્રષ્ટાચાર કરે છે. સરપંચ બન્યા પછી, જનતાના પ્રતિનિધિ બન્યા પછી ગામના વિકાસની વાત ઓછી અને પોતાના હિત ખિસ્સા ભરવાની વાત વધુ કરે છે. હું તમામ સરપંચોની વાત નથી કરતો. અનેક સરપંચો એવા છે જેમને ગામના વિકાસમાં લોહી રેડ્યું છે, પરસેવો રેડ્યો છે, પોતાના ખિસ્સાના રૂપિયા પણ ખર્ચ્યા છે. પણ સમયની સાથે કેટલાક સરપંચોની માનસિકતામાં પણ બદલાવ આવ્યો છે અને સરપંચો ઉપર અનેક વાર હવે ભ્રષ્ટાચારના આરોપ લાગે છે. હું ફરીથી કહું છું, તમામ સરપંચની વાત નથી કરતો. અને આજે મુદ્દો એટલે કરું છું કે અહીંયા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસર ગ્રામ પંચાયતના સરપંચ હસમુખભાઈ ઠુમર રૂપિયા ખંખેરે છે, તેઓ તેમની ઉપર આરોપ લાગ્યો છે. ગ્રામ પંચાયતમાં મકાન, દુકાન, ઇન્ડસ્ટ્રીના બાંધકામની મંજૂરી માટે રૂપિયા ખંખેરતા હોવાનો સરપંચનો ઓડિયો પણ સામે આવ્યો છે. સામાન્ય સંજોગોમાં આપણી ચેનલ એબીપી અસ્મિતા આ પ્રકારના ઓડિયો ક્લિપ કે વિડીયો ક્લિપને પ્રસારિત નથી કરતું. પણ અહીંયા આ ઓડિયો વાયરલ થયા બાદ મોરબી એસીબીએ આ સરપંચ સામે રાજકોટ ગામમાં ગુનો નોંધ્યો છે અને સરપંચને પોલીસે સીઆરપીસીની કલમ 41A મુજબ નોટિસ પાઠવી છે. જોકે આ સરપંચ પોલીસ સમક્ષ હજી સુધી હાજર થયા નથી. 2-3 અઠવાડિયાથી ગુંદાસર ગામના સરપંચ ફરાર છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. અમે પણ પ્રયાસ કર્યો એમનો વ્યૂ જાણવાનો, પરંતુ એમનો વ્યૂ જાણી શક્યા નથી. મહત્વની વાત એ છે કે હવે શહેરોનો એટલો બધો વિકાસ થયો અને શહેરની આજુબાજુમાં જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં હવે વિકાસ થઈ રહ્યો છે, ત્યાં ઉદ્યોગો સ્થપાય છે, અલગ અલગ એક્ટિવિટી થાય છે અને એમને અલગ અલગ પરમિશન આપવાના નામે તોડબાજી થાય છે. રીતસરના ભાવ જો આરોપમાં સાચું હોય અને ઓડિયો ક્લિપ સાચું હોય તો આ સરપંચે પરમિશનો માટેના બહાર પાડ્યા હતા. એ ઓડિયો ક્લિપ સાંભળી લઈએ. કાળુભાઈ વાત કરું? હા બોલું. અઈડોથી રવિભાઈ વાત કરું. બોલો ને. એક આપણે ધર્મ ભક્તિમાં મારા 4 મકાન બને છે, પ્લોટ છે મારો. એમાં ડ્રોઈંગ આવી ગયું, મંજૂરી લેવાની આપણે. મંત્રી સાહેબ ને આપી દેજો ને. મંત્રી સાહેબ ને આપી દો ને ડ્રોઈંગ. પછી ક્યારે પાછું આપણે થઈ જાય સાઈન સિક્કા કરી? 2 દિવસમાં થઈ જાય. 2 દિવસ પાછું એની પાસે લઈ લો ને મંત્રી સાહેબ પાસેથી. હા. એમાં કઈ ખર્ચો ભરશો? મકાને 4000 રૂપિયા. મકાને 4000 રૂપિયા. એટલે એ છે ને દેવાના? પરમિશન ના. એટલે એ તમને દેવાના? હા, ન્યા જ આપવાના. પંચાયતમાં જ આપવાના. એની કઈ પોઈન્ટ મળશે? એની પોઈન્ટ નહીં મળે. તો મંત્રી સાહેબ ને આપવાના? હા. ગામના સીઓ પાડોશી કઈક વ્યાજબી સમજી લેજો ને. બધાને ઈ જ હાલે. ન્યાય ગામના ગુંદારાના ઈ જ હાલે. તો એટલે કાંઈ વાંધો નહીં. હાલો અહીં જેનાભાઈ ને એકરો આપી દેજો ને, નીજાને એકરો. એમાં કઈક સમજી લ્યો ને, ઓછું કરો ને યાર. ગામના એમાં કાંઈ ઓછું નહીં થાય ભાઈ. તમારે 4000 રૂપિયા ભાવ જ હાલે. ગમે એને પૂછી લેજો, ગમે એને પૂછી લેજો. મારી વાત તો સાંભળો. તમારે એમાં કઈ ખર્ચો થતો નથી. અરે ખર્ચનો નહીં, તમે એમાં ખોટું કરો છો એટલે તમારી પાસે લેવા પડે. તમે લીગલી નથી કરતા. એ તો તમારે તો એમને જ. હા ભાઈ, એમના આવતા હોય કે ન આવતો હોય એ તમારે નથી જોવાનું. તમારે દેવા હોય તો દઈ દો ને યાર, બરોબર? એવી રીતે કઈક વ્યાજબી સમજી નાખો ને આપડા બેન વ્યાજબી નહીં થાય ભાઈ. તમે મકાન બનાવી લીધા, તમે પાયા ખોદો ને તેથી કરવાની પરમિશન. તમારા મકાન ક્યાં પહોંચી ગયા હે કાળુભાઈ? હા. એમાં 4 નહીં 3500 જેવું ઘર નાખો ને મકાન. નહીં, એમાં 1 રૂપિયો ઓછો નહીં થાય ભાઈ. એ ભાવ એક જ હાલે. તમારે ગમે એને પૂછી લેવાની છૂટ. તો 5000 રૂપિયા લઈને મારે 4000 રૂપિયા તમને કહેવાય એ ખોટું ન કહું? બોલે કાંઈ વાંધો નહીં. એક બિલ્ડર ને ગમે એને પૂછી લેવાની છૂટ. ગમે એને પૂછી લેજો. અમે બિલ્ડર નથી ભાઈ. ત્યાં કોઈ હવે ગાડી વાળા મકાન કદાચ એક બનાવતો હોય ને એને પૂછી લેજો ભાઈ. 4000 રૂપિયા એટલે 4000 રૂપિયા હાલે. એવા બધા કઈ મોટા બિલ્ડર નથી. ત્યાં 50 મકાન નથી બનાવતા અમે. અરે ઈ તમે ભલે 2 મકાન બનાવતા હોય. અમે સવાર ઉઠીને ગાડીઓ ઢળી નાના માણા.
કાળુભાઈ રવિભાઈ બોલું છું. બોલો ને. અહીં હતો ગુંદાગરા ઓલા પૈસાનો એવું કરી લેવો છે મારી પાસે હતા. ક્યાં હતા તમે? આપી દો જેનાભાઈ ને આપી દો. જેનાભાઈ આપી દો. તમે નથી હાજર? ના ના. ભલે કાંઈ વાંધો નહીં. ઓડિયો ક્લિપના સંવાદથી એક વાત સ્પષ્ટ થઈ છે કે એક તો મંજૂરી ગેરકાયદેસર કામની અપાઈ, એ માટે એક મકાન દીઠ 4,000 રૂપિયા માગવામાં આવ્યા, અને પાછું એ પણ સરપંચ સાહેબ કે ફિક્સ ભાવ છે, વધુ ભાવ રાખીને ઓછો કરવું એ સારું ના કહેવાય. આ ક્યાંનો વહીવટ? આ ક્યાંનો વહીવટ? ગ્રામ પંચાયતના વિકાસ માટે આજુબાજુના ઉદ્યોગ પાસેથી તમે રૂપિયા લો, કદાચ એ ફંડ તરીકે લેતા હોય તો ખોટું નથી. ગામડામાં ઉદ્યોગ સ્થાપે તો આપે રૂપિયા, ગામનો વિકાસ કરે, ખોટું નથી. ઉદ્યોગ કમાશે, ગામને રોજગારી પણ આપશે અને કમાઈ પણ આપશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થશે. પણ રૂપિયા લઈ ખિસ્સામાં નખવાના હોય તો આનાથી ખોટું ન હોઈ શકે. અનેક સરપંચો ભૂતકાળમાં વિવાદમાં આવ્યા છે. કેટલાક તો સરપંચ નહીં, સરપંચ પતિઓ વહીવટ કરે છે, એ પણ આ પ્રકારના વહીવટ કરે છે. મને જે જાણકારી મળી છે એ પ્રકારે કેટલાક સરપંચો ગામની અંદર બાંધકામની રજા ચિઠ્ઠીના રૂપિયા લે છે, મિલકતની આકારણી કરી આપવાના રૂપિયા, ગ્રામ પંચાયતના વિસ્તારમાં કેબિન મૂકવી હોય ને તો એનો પણ ભાવ, ગામમાં રેસિડેન્શિયલ પ્લોટની મંજૂરી આપવી હોય તો એના પણ રૂપિયા, બિન ખેતી જમીન કરાવી હોય તો એ રૂપિયા, વિકાસના કામોના જે ગ્રાન્ટ મંજૂર થયા કોન્ટ્રાક્ટર પાસેથી પણ રૂપિયા લેવાના, કમિશન લેવાનું. મનરેગા નરેગાના કામમાં જોબ કાર્ડ કેટલા ખોટા બન્યા, કેટલા સરપંચો ભૂતકાળમાં આવ્યા છે, આપણે તમામ લોકો જાણીએ છીએ. અને ત્યારે જ લાગ્યું કે આ દૂષણ દૂર કરવું જરૂરી છે. અનેક પવિત્ર અને પ્રમાણિક લોકો છે જે ગામની ભરવાની હિસ્સેદારી પણ ખિસ્સામાંથી મૂકે છે. એવા પણ એક અમરેલીના સરપંચનો અહેવાલ એબીપી અસ્મિતાએ રજૂ કર્યો હતો કે લોક ફાળો નહીં, એ ફાળો હું ભરીશ, ગામના વિકાસનું કામ કરીશ. એવા પણ છે. પણ એની સામે એવા પણ લોકો છે જે ધંધો કરે છે. ધંધો. સરપંચની ચૂંટણીમાં 5 લાખથી લઈ 25-50 લાખ રૂપિયા સુધીનો ખર્ચો કેમ થાય છે ને એટલે ખબર પડી. હવે ખબર પડી આ રોકડી કરે છે ને એ રોકડી કરવા મળે છે, વહીવટ કરવા મળે છે, એટલા માટે. આ મુદ્દે ચર્ચા કરવા હરદેવસિંહજી જાડેજા સરપંચ છે સમઢિયાળા ગામના, અને ગેનીબેન ઠાકોર છે કોંગ્રેસના ધારાસભ્ય, ગ્રામીણ વિસ્તારથી આવે છે. હરદેવસિંહજી, આપણા સરપંચો, આપણો મુખી, ગામનો ધણી આપણે કહીએ, એમને આ દૂષણ કેમ લાગુ પડ્યું અને કેવી રીતે લાગુ પડ્યું અને કેટલો મોટો સડો છે આ? રાજકોટની પેરીફેરી કે મોટા સિટીની પેરીફેરીમાં ગામડા આવ્યા છે, ત્યાં આ દૂષણ આપ કહો છો સત્ય હકીકત છે. અને એના માટે જે આ ભાઈ એમણે જે વાત થઈ કે એને નકશો પાસ કરાવવાના પૈસા માંગ્યા, પણ 3 તબક્કા પૈસા માંગવાના હોય. પહેલાં જ્યારે કોઈ પણ પ્લોટ મંજૂર થાય એનું 2 નંબરમાં નામ દાખલ કરવાના પૈસા માગતા હોય છે, પછી નકશો પાસ કરવા, છેલ્લે મકાન પૂર્ણ થાય ત્યારે કમ્પ્લીશન. એમાં સરપંચ એવું પણ કહી શકે કે તમારું મકાન 1 ફૂટ આખું પાછું છે, માટે તમારે કમ્પ્લીશન જોતું હોય તો મકાન પહેલાં પાડી નાખો. એટલે ટૂંકમાં આવી આ દૂષણ છે, આપણી હકીકત સાચી છે. પણ આ દૂષણ ડામવા માટે ખરેખર તંત્રએ પગલાં લેવા જોઈએ, જેમાં જિલ્લા વિકાસ અધિકારી છે, તાલુકા પંચાયત છે, પરંતુ એ લોકો કોઈ ને કોઈ રાજકીય ભલામણ હિસાબે પ્રકરણોને ભિનવ સંકેલ દેતા હોય છે. હરદેવસિંહજી, જુઓ, કોઈ પણ વ્યક્તિ સરપંચ બને એક તો પ્રતિષ્ઠા માટે બને. તમારા જેવા વ્યક્તિ ગામની ચિંતા કરીને બને કે ગામનો વિકાસ કરવો છે, ઘરના 2 રૂપિયા ઘસીને પણ ગામનો વિકાસ કરે, એવા પણ લોકો છે ને એવા સરપંચો જ છે. પણ ઘણા લોકો એવા પણ છે કે લાખો રૂપિયા ચૂંટણીમાં ખર્ચીને સરપંચ બને છે. આપ પણ જાણો છો, આખું ગામ જાણે છે. મારે એ જ જાણવું ને સમજવું છે, આ લાખો રૂપિયા ખર્ચીને જે સરપંચ બને છે એમની આવક સરપંચ બન્યા પછીથી કઈ કઈ રીતની હોય છે? જે મોટા ભાગે જે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જ્યારે બધા પક્ષો રસ લેવા માંડ્યા એટલે સરપંચ થવા માટેની એક હોડ જાગી. એટલે સરપંચ થવા માટે જે કાંઈ ખર્ચ કરે 5 લાખ 10 લાખ એ ગ્રામ પંચાયતમાંથી જ વસૂલ કરવાના છે. હું તમને મારા રાજસમઢિયાળા ગામનો દાખલો આપું. અહીંયા 300 કારખાનાને મંજૂરી મળી, તો મેં પત્રકાર પરિષદ બોલાવી હતી અને દરેક કારખાનેદારને કહેવામાં આવ્યું હતું કે તમારે કોઈ પણ અરજી કરો, તમારે 8 વાગે એપ્લિકેશન કરવાની, તમને 5 વાગે જવાબ ન મળે તો સરપંચને જાણ કરવાની, કોઈ પણ 1 રૂપિયો માગે તો સરપંચને જાણ કરવાની. એટલે આવા 300 કારખાનાને અમે 1 પણ પૈસો લીધા વિના મંજૂરી આપી છે. આપ જોડાયેલા રહેજો. ગેનીબેન મારી સાથે જોડાય છે. ગેનીબેન, ગ્રામીણ જીવનને આપ ઘણું સારી રીતે નજીકથી જાણો છો, સમજો છો. હું તો રિપોર્ટ આવે એના આધાર ઉપર બોલતો હોઉં છું. આપે શું જોયું? સરપંચોમાં કયા પ્રકારનું દૂષણ
અને કેવી રીતે ને કયા લેવલનું ઘૂસ્યું છે? મેં વિધાનસભા ગૃહમાં કીધું હતું કે તમારા પંચાયતી રાજમાં 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે તો 40% ટકાવારી એટલે લાખમાંથી 40,000 રૂપિયા ટકાવારીમાં જાય છે અને 60 રૂપિયાનું જ કામ થાય છે. ત્રિસ્તરીય પંચાયતના વધારે વિશેષ અધિકારો એટલા માટે આપ્યા કે જે તે વખતે જવાહર રોજગારથી કરીને અનેક એવી યોજનાઓ આપી કે જે ગ્રામ પંચાયતના સીધા ખાતામાં પૈસા જાય. મનરેગા હોય, અત્યારે નાણાં પંચ હોય કે એમાં બીજું કોઈ આવતું નથી, પંચાયતમાં ઠરાવ કરીને એ ગ્રાન્ટ વાપરવાની હોય છે. વાત થઈ ભ્રષ્ટાચારની, તો સમગ્ર ગુજરાતની અંદર બધા જ સરપંચો ભ્રષ્ટાચારી છે એવું કહેવું બહુ સારું ન કહી શકાય. પણ ઘણા બધા સરપંચો, જેમ આપે વાત કરી અગાઉ કે જ્યારે પંચાયતની ચૂંટણી લડે ત્યારે 10 લાખ રૂપિયા, 15 લાખ રૂપિયા, 20 લાખ રૂપિયા પંચાયતની ચૂંટણીમાં, મારા જેવાને વિધાનસભા લડવામાં 50-60 લાખ તો વિધાનસભા લડાઈ જાય. અને આવો ચૂંટણીનો ખર્ચો કરીને ગ્રામ પંચાયતના સરપંચ થતા હોય ત્યારે એ લોકો ભ્રષ્ટાચાર જ કરવાના. ભ્રષ્ટાચાર એ એક નીચે સ્તર સુધી પ્રસરી ગયો છે ને એટલી હદે પ્રસરી ગયો છે કે એમાંથી કોઈ બાદ નથી. રોનકભાઈ, જો ગ્રાન્ટ ફાળવવાના પૈસા, એસ્ટિમેટ બનાવવાના પૈસા, વહીવટી મંજૂરી લેવાના પૈસા, વર્ક ઓર્ડર આપવાના પૈસા, MB લખવાના પૈસા, ચેક કાઢવા માટેના પૈસા, એટલે એનું પછી કોન્ટ્રાક્ટર હોય તો એના પૈસા, સરપંચના પૈસા, વહીવટદારના પૈસા, તલાટીના પૈસા, એકાઉન્ટ હોય તો એના અલગ, બાંધકામના અલગ, આમ બધો ટોટલ સરવાળો કરવા જઈએ તો 1 લાખના કામ પાછળ 40,000 રૂપિયાની ટકાવારી લેવામાં આવે છે. એટલે સરપંચો કદાચ 10% આવા જે પકડાઈ પૈકીના ના લે તો 30% નાબૂદ કરવા વાળા જે તલાટી કમ મંત્રીથી કરીને DDO સુધી અને તમામ આખી ચેનલ છે, એ ચેનલ પણ ક્યાંક ને ક્યાંક જવાબદાર છે. અને એટલા માટે કહેવામાં આવે છે કે સૌથી મોટો ભ્રષ્ટાચાર હોય તો એ પંચાયતી રાજમાં છે. ત્રિસ્તરીય પંચાયત, આપણી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એના 3 હેડ છે. આવા જે ભાઈએ જે વિડીયો બનાવી અને જે મૂક્યો છે, આવા દરેક ગામના લોકોએ જ્યારે સરપંચ, તલાટી, કોઈ પણ અધિકારી પૈસા માગે તો એના જનજાગૃતિના ભાગરૂપે આવા વિડીયો અને એના પણ એન્ટી કરપ્શનના કેસો, આજે સૌથી વધારે એન્ટી કરપ્શનના કેસોની ઘટનાઓ બનેનું કારણ શું છે કે હવે લોકોની સહનશીલતાની પરાકાષ્ઠા થઈ ગઈ છે. રેશન કાર્ડ કઢાવવું હોય તોય પૈસા, ઘરના મકાનની આકારણી કરવી હોય તોય પૈસા, ગમે એમાં કોઈ પૈસા સિવાયની કોઈ વાત જ નથી. જાડેજા સાહેબ, અંતમાં આપની પાસેથી પ્રતિક્રિયા લેવી છે. જો આ પ્રકારનો ભ્રષ્ટાચાર રોકાઈ જાય ગામમાં, સરપંચ કે તલાટી કોઈ ભ્રષ્ટાચાર ન કરે, પંચાયતનો સભ્ય ભ્રષ્ટાચાર ન કરે, પંચાયતનો પદાધિકારી ન કરે, તો આપણા ગામ શું સોનાના નળિયેથી મળી એવા બની શકે કે નહીં? 100%. મેં મારા ગામમાં પ્રયોગ એવો કર્યો છે, મેં ગ્રામ વિકાસ કમિટી બનાવેલ છે. આ વિકાસ કમિટી પાસે સરપંચ એટલો પાવર છે, એટલે આ વિકાસ કમિટી ગ્રામ પંચાયતને કંટ્રોલ કરે છે. મોટા ભાગે જ્યારે ચૂંટણી હોય ત્યારે લોકો સાથે આ લોકો કનેક્ટેડ હોય છે. પછી જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય એટલે ગ્રામ પંચાયત અને ગામ લોકો વચ્ચે એક મોટો ગેપ પડી જાય છે. આ ગેપની પૂર્તતા માટે ખરેખર એક ગામના શ્રેષ્ઠ અને સારા માણસોની એક કમિટી હોવી જોઈએ છે, નોન પોલિટિકલ હોય. સાથે સાથે જે બેને વાત કરી એમાં હું પણ સહમત છું. મેં 30 પંચાયતમાં 3 સ્તરમાં હોદ્દા ભોગવેલા છે અને હું 1983થી આ લોકલ બોડીઝમાં કામ કર્યો છું. ઘણો વિશાળ અનુભવ માન્યો છે. આ ખરેખર તો આવા 15% સરપંચોના હિસાબે આખી અમારી સરપંચ આલમ બદનામ થાય છે. ખરેખર આના માટે કડક કાર્ય થાય, કોઈ દાખલો બેસાડવો પડે. અને મારું તો સૂચન એવું છે કે બ્યુરોક્રેટ કોઈ દિવસ તપાસ નથી કરવાના. આ તપાસ માટે ગામના શ્રેષ્ઠ 7 લોકોની સરકાર નોમિનેટેડ એક કમિટી હોવી જોઈએ, જેની પાસે પાવર હોવો જોઈએ આ બધું ઓડિટ કરવાનો. ખરેખર આ લોકોને ન મળે મંજૂરી તો આ કમિટી પાસે જવું જોઈએ, કમિટી સરપંચને દબાણ કરે. તો આના રસ્તાઓ છે, પણ ખરેખર આપણો કરવાનો ઈરાદો છે. અને આપણે આજથી 1000 વર્ષ પહેલાં આપણું પંચ હતું. પંચ છે ને શ્રેષ્ઠ કામ કરતું હતું. અત્યારે શું છે, કોઈ પણ માણસ સરપંચ થાય છે પછી બહુમતી જોડે થઈ જાય, જ્ઞાતિ મોટી હોય, ગાંડો હોય તો સરપંચ થઈ જાય. ગામમાં 5 ઇન્ટેલિજન્ટ હોય પણ એનો તક ન મળે કોઈ દિવસ. એટલે સારા લોકો, એજ્યુકેટેડ લોકો જ્યાં સુધી આ લોકલ બોડીઝમાં નહીં આવે ત્યાં સુધી મને નથી લાગતું કોઈ બ્યુરોક્રેટ કે કોઈ સિસ્ટમ આ વસ્તુ સુધારી શકે. સરપંચ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. જ્ઞાનીબેન, આપનો પણ આભાર. સરપંચ ગામનો મુખી, આખા ગામની એના માથે જવાબદારી હોય, ગામનો રખેવાળ, અને
જ્યારે રખેવાળ એટલે કે વાડ જ ચીભડા ગળે ત્યારે સ્વાભાવિક રીતે જ શું સ્થિતિ થાય આપણે સમજી શકીએ છીએ. સરપંચને સરપંચ સાહેબ આખું ગામ કહે છે. એટલા માટે કહે છે એ પંચનું સર છે. અને એ જો સર જ સડેલું હોય તો ગામની હાલત શું થાય. અને એટલે જ મારા ગામ આજે ગોકુળિયા નથી બની શક્યા, કારણ કે કેટલાક ભ્રષ્ટ સરપંચ છે અને અધિકારીઓ તો જાણે છે. જ્યારે સરપંચ ચીબડા ગળતો હોય, રખેવાળા ચીબડા ગળતો હોય તો અધિકારીઓના કામમાં પણ આંખ આડા કાન કરે જ એ પણ સમજી શકાય છે. હું નથી જાણતો રાજકોટ જિલ્લાના આ કેસની હકીકત હતી શું, પણ જો ઓડિયો સાચો છે તો આ સૌથી મોટું પાપ છે. અને આવું પાપ તમારા ગામમાં કોઈ સરપંચ કરતો હોય ખુલીને બોલજો. બે આંખની શરમ પણ ના રાખતા, કારણ કે જે વ્યક્તિને ગામની શરમ નથી ને એની શરમ ના રાખવી જોઈએ અને એના વિરુદ્ધ આખા ગામે એક થઈ એને પદભ્રષ્ટ કરાવવો જોઈએ, જેલમાં પુરાવવો જોઈએ જો સરપંચ ખોટું કરતા હોય તો. ખેર, આશા રાખું આવા સરપંચોને રાજકીય આશરો પણ ન મળે. પોલિટિકલ પાર્ટીઓ ભલે સરપંચને એમ કહેતા હોય ચિહ્ન વગર લડે છે, પણ પોતાની સાથે જોડે છે ને એટલે જ એ સરપંચોને બેકિંગ મળે છે કે અમારું કોણ શું બગાડી લેવાનું. ના હોઈ શકે. તમારા રાજકીય ઉપયોગ માટે મારા ગામને હથિયાર ના બનાવશો. અને જો તમે બનાવશો ને તો તમને ગામ માફ નહીં કરે, અને ગામ માફ નહીં કરે તો પ્રકૃતિ માફ નહીં કરે, કારણ કે પ્રકૃતિનો પાયો આજે પણ મારા ગામમાં છે.